મિત્રો, તમે આગોતરા જામીન અરજીનું તો નામ સાંભળ્યું જ હશે, પણ તેની સાથે સાથે એક જામીન અરજીનો બીજો પણ પ્રકાર છે, જે મુસાફરી દરમિયાન પણ તમને સુરક્ષા આપે છે. એટલે કે પોલીસની ધરપકડથી મુસાફરી દરમિયાન પણ તમને સુરક્ષા આપે છે એવી એક જામીન અરજી છે. તો ચાલો આપણે જાણીએ જામીન અરજી કેવી છે, શું છે. તો માની લો કે મિત્રો તમારી વિરુદ્ધમાં કોઈ બીજા રાજ્યની અંદર ફરિયાદ નોંધાઈ, તમારી વિરુદ્ધમાં કોઈ વ્યક્તિએ બીજા રાજ્યની અંદર ગુનો નોંધ્યો છે અને તમને હવે ખબર પડી કે મારી વિરુદ્ધમાં આવો ગુનો કોઈ રાજસ્થાન રાજ્યમાં કે કોઈ ઉત્તર પ્રદેશના રાજ્યમાં ગુનો નોંધાયો છે. હવે તમારે એ ગુનાની આગોતરા જામીન અરજી મૂકવી છે ત્યાંની કોર્ટમાં. એટલે તમે અહીંથી જશો તે રાજ્યમાં, તો તમને એવો ભય છે કે હું મુસાફરી દરમિયાન મને કદાચ પોલીસ અટક કરી શકે અને મારી ધરપકડ કરી શકે. તો તમે શું કરી શકો? તો મિત્રો, તમારી સ્થાનિક કોર્ટ એટલે કે તમારા રાજ્યની સ્થાનિક કોર્ટ, સેશન્સ કોર્ટમાં તમે આવી અરજી મૂકી શકો. એને કહેવાય છે ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ. હવે આ અરજી સેશન્સ કોર્ટ સાંભળશે અને પછી તમને સુરક્ષાના આદેશ આપી શકશે. એટલે કે તમે જે મુસાફરી કરો છો તે રાજ્યમાં જવા માટે, એ મુસાફરી દરમિયાન તમારી કોઈ પણ પોલીસ ધરપકડ નહીં કરી શકે. પછી તમે ત્યાં જઈ અને આગોતરા જામીન અરજી મૂકી શકો છો. એટલે તમારી જે આ ગુજરાત રાજ્યથી લઈ અને બીજા કોઈ રાજ્યમાં જ્યાં ફરિયાદ નોંધાય છે ત્યાં જવા માટે તમને જે મુસાફરીનો સમય લાગે છે, તે સમય દરમિયાન તમારી તે પોલીસ ધરપકડ નહીં કરી શકે. આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો.